મિત્રો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ સનસેટ વાળા પોઈન્ટ. આમ ખાલી જો એક બાજુ કચ્છનું સફેદ રણ ને બીજી બાજુ સનસેટ. ઓહો કચ્છ અને આ બાજુ જોઈ તો રાજસ્થાન જેવું. રાજસ્થાનમાં પાણી ક્યાં આવ્યું ભાઈ? હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક અગેન અ ન્યૂ વિડીયો. નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો? મોજમાં ને? અને મારા વિડીયો જોતા હોય મોજમાં ના હોય એવું બને? ના ભાઈ, એવું ક્યારેય ન બને. તો આજના વિડીયોની શરૂઆત કરી દીધી છે 11:15 વાગે. થોડુંક લેટ થઈ જાય છે, 12 વાગ્યાની આજુબાજુ વ્લોગ સ્ટાર્ટ કરું છું, એના માટે સોરી. તો આજે મસ્ત મજાના નાહી ધોઈને આપણે રેડી થઈ ગયા છે ને વ્લોગ કરી દીધો છે સ્ટાર્ટ. બરોબર, તો આજના વ્લોગમાં શું થાય તો તમને ખબર પડી જશે આગળ. તો પહેલાં તો કરી દઈએ આજનો વ્લોગ સ્ટાર્ટ. આપણે છે ને ઘરમાં કામ કરાવવાનું છે. કામમાં એવું છે, અહીંથી તમને દેખાય બધે છે ને પતરા આવી જશે અહીંથી એટલે મીન્સ કે ઓલા લોખંડના એ ટાઈપના આવે છે ને, ઓલા એલ્યુમિનિયમના ક્યાં હોય મને ભૂલાઈ ગયું. એ પતરા વાં લગી આવી જશે અને અહીંયા આપણે આવશે હિંચકો. બરોબર, અહીંયા હિંચકો ખાવાનો આવી જશે અને બાકી પતરા એટલે આ બધું છે ને એમને છાયાવાળું થઈ જશે. પછી અગાસીમાં જવું હોય ને, આપણે આજુબાજુનું બધું જોવું હોય ને તો ઉપરથી જવાનું, બાકી તો કાંઈ રસ્તો નથી. બરોબર, એટલે એ કામ ચાલુ થવાનું છે 2-3 દીમાં. બરોબર, અહીંથી આમ ને આમ એ કામ ચાલુ થઈ જાય ને પછી હિંચકા ખાવાની બહુ મજા આવશે. પવન આવતો હશે, તડકો નહીં હોય, હિંચકા ખાવાની જલસા. ઓહો ગાયત્રી બા, શું કરો છો? જય માતાજી, કેમ છો બધા? મજામાં ને? તો ઉપર હિંચકા વાળું કેદી આવવાનું કામ ચાલુ? આવી જશે હવે ટૂંક સમયમાં. કેટલા દીમાં ચાલુ થવાનું કામ? બસ 2 દીમાં. એવું એમ ને? ઠંડી છે ને એ ઓછી થઈ ગઈ જો. ઓછી આજે વધારે છે. આજે પવન કેવો ઠંડો છે. હમણાં 2-3 દિવસ ત્યાં નહોતી, આજે વધારે છે બાપા. હમણાંથી મેં છે લગભગ 4-5 દિવસથી સ્વેટર જ નથી પહેર્યું, કેમ કે ઠંડી નથી. સ્વેટર શું પહેરે? અને હવે હું જાઉં છું બહાર. કાલે તો કાંઈ મોટો વ્લોગ બન્યો નથી, ખબર નહીં. એડિટ કરવા બેસું બપોરે ત્યારે ખબર પડે બન્યો છે કે નથી બન્યો એમ. અને બાકી વ્લોગ એક દી બનાવું ને? બાકી રોજ બનાવવાનો, એક દી નહીં. એવું છે એમ ને? હા, ઓલી કહેવત નથી કે પેટ પેસરવા ભરાઈને જેવું. બરોબર, કાનુડાએ પાછો કપડાં પહેરી લીધા છે. બરોબર, પેરી તો લે જ ને. સારું, તો આપણે જઈએ બહાર. બરોબર, મારી ગાડીની ચાવી દ્વારકાથી ક્યાં આવી? આપણે છે ને, હું દ્વારકા ગયો હતો ને ત્યારે કૃષ્ણ ભગવાન માટે કપડાં લઈ આવ્યો હતો. 3 કપડાં સરખા જ છે, સેમ ટુ સેમ, પણ ખાલી કલર અલગ છે. કેમ કે હતા જ નહીં બેટ દ્વારકામાં. અરે મમ્મી દેખાડે જો આ 3. મેં કીધું ભવ્યને કે લઈ આવજે, તો ભવ્ય લઈ આવ્યો તો ખરો, પણ 1X માં દેખાડું જો, 1X માં. આપણે આવ્યા હતા નવા ગોડાઉને, અહીંયા બધું કામકાજ ચાલુ છે ને બીજી જગ્યાએ જાય છે કામ પતાવવા માટે. બરોબર, પેલા અહીંયા કામ પતાવતા. તો આપણે આવી ગયા છીએ ઘરે અને મમ્મીએ મસ્ત મજાનું દમાલું બનાવ્યું છે ને મમ્મી. અને મમ્મીને મજા નથી, માથું દુખવા માંડ્યું છે. મમ્મીએ મસ્ત મજાનું દમાલું બનાવી નાખ્યું. દવાલું શું જોઈ લ્યો, દમાલું. બરોબર, અને અત્યારે છે ને હું જમી લઉં ને પછી શું કરું ને તમને કહું. મને એક આઈડિયા આવ્યો છે, એવું કરીશ ને તો મજા આવશે, મારી ચેનલ એ ગ્રોથ હશે. તમે બધા એવું કરી શકો છો જેનાથી તમને પણ ફાયદો થાય એમ. ઓકે, તો જમી લઈ. ચાલો મમ્મી, થઈ ગયું જમવાનું? દમાલું થઈ ગયું, રોટલી બધું થઈ ગયું તમારે જમવાનું? ચાલો તો મમ્મી બેસે છે અને આપણે જમવા બેસી જાય. સવારનો કાંઈ પણ એકેય પ્રકારનો વ્લોગ નથી થયો. કાલે પણ કોઈ વ્લોગ નહોતો થયો મોટો, એના માટે સોરી. સવારનો થોડોક વ્લોગ કર્યો તો પછી આપણે ગયા હતા ઉદ્યોગમાં નવી 2 ઓફિસ આપણે કરી છે, એટલે એનું બધું કામકાજ એનું બધું કરવાનું હતું. એટલે સંદીપને બધા કામે હતા, એટલે કાંઈ પણ વ્લોગ નથી થયો. અને અત્યારે છે ને સંદીપ હજી કામમાં જ છે ઉદ્યોગમાં. હું તો બપોરે આવી ગયો જમવા ટાણે, પછી આવ્યો જ નથી, કામમાં જ છે. તો અત્યારે છે ને મેં વિચાર કર્યો છે, કારણ તમને છે ને જામનગરમાં એક એવો પોઈન્ટ દેખાડું, સનસેટ પોઈન્ટ, ત્યાં તમે જોઈને આમ દિલ ખુશ થઈ જશે. એકદમ જોરદાર સનસેટ પોઈન્ટ હશે. બરોબર, અને અહીંયા એવું લોકેશન છે ને એ બધું તમને નેક્સ્ટ વિડીયોમાં, એકાદા વિડીયોમાં કહીશ. પણ અત્યારે જસ્ટ તમને સનસેટ દેખાડું. બાકી અહીંયા લોકેશન છે ને રાજસ્થાનના રણ જેવું પણ છે, કચ્છના વ્હાઇટ રણ જેવું પણ લોકેશન છે. એ બધું તમને બીજું નેક્સ્ટ એના માટેનો પર્સનલ વ્લોગ બનાવીશ. બરોબર, અત્યારે જસ્ટ તમને સનસેટ પોઈન્ટ દેખાડું. જામનગરમાં પણ એવું અવેલેબલ છે એમ. બધા કહે ને કે સનસેટ પોઈન્ટ જામનગરમાં શું છે જોવા જેવું, એટલે આપણે કંઈક નવી મસ્ત મજાની સિરીઝ ચાલુ કરવાની છે. અને બપોરે મેં તમને એમ કીધું હતું બરોબર કે તમારે વ્લોગ કરવો, એના માટે બપોરે કહીશ. તો એનો મતલબ એ છે, પહેલાં છે ને તમારે જોઈ લેવાનું કે તમારી સિટીમાં ફેમસ શું છે, એમાં નોટ કરી લેવાનું બધું, પછી થોડુંક રિસર્ચ કરવાનું, જોવાનું શું છે. એટલે મેં ઘણું બધું લખી નાખ્યું છે. હવે એના ઉપર તમને વ્લોગ આવતા જશે ને પછી આપણે ડેલી વ્લોગ પાછી દેખાડવા ચાલુ કરશું. અત્યારે મારી પાસે કંઈ દેખાડવા છે જ નહીં ડેલી વ્લોગમાં, એટલા માટે મેં કોન્ટેન્ટ બધા લખી નાખ્યા છે. હવે ધીરે ધીરે હું જે દી સિરીઝ સ્ટાર્ટ કરી દઈશ ને તેથી ડેઈલી તમને મસ્ત નવા કોન્ટેન્ટ મળતા જ રહે. ત્યારે મારા ભાઈબંધ છે અમારી શેરીમાં જ રહે છે, જેથી અમે ડેલી બ્લોગ ચાલુ કરે તે દિન આવ્યું નથી ને. પેલા બધા ભેગા જતા, પણ અત્યારે સ્કૂલ ને કોલેજ ને બધું હોય એટલે ઘણા ટાઈમથી ભેગા નથી થતા. એ મારી સાથે આવશે અને હું તમને લઈ જવાનું છું સનસેટ પોઈન્ટમાં. બરોબર, તો આજનો વિડીયો સ્ટાર્ટ તો કરી દીધો છે સવારે, અત્યારે જસ્ટ કહી દીધું ક્યાં જાય છે. અને કાલનો તો કાંઈ બ્લોગ બન્યો નથી, એના માટે સોરી. અને જઈએ આપણે સનસેટ પોઈન્ટ જોવા માટે. અત્યારે હું ખાઉં છું દાળિયા પાક અને જાઉં છું બહાર
સવારના મમ્મી વ્લોગમાં આવ્યા જ નથી, અત્યારે આવ્યા. આવી હતી ક્યારે? ચાલો બધા ડાળિયા પાક ખાવા. અત્યારે હું દેખાડવા જાઉં છું સનસેટ પોઈન્ટ જામનગરમાં. હમ એટલે હું ખબર હું કયો તમે સનસેટ પોઈન્ટ એટલે હું? ખબર છે પણ આમ ખબર નથી. આમ ખબર છે. આપણે માઉન્ટ આબુ ગયા સનસેટ પોઈન્ટમાં ગયા ખબર હોય તો સૂર્ય દેખાય હાથમાં તો એને સનસેટ પોઈન્ટ કહેવાય. એવું જામનગરમાં દેખાડવા જાઉં છું. ખબર છે પણ ખબર નથી એવું. હું જામનગરમાં દેખાડવા જાઉં છું. ચાલો મિત્રો સફરની કરીએ શરૂઆત. મેં દેખાડવા જાઉં લોકેશન નહીં કહું તમને ક્યાં છે એ તમને નેક્સ્ટ વિડીયોમાં ઓલો શું છે આખો એનો વિડીયો બનાવી લોકેશન સહિત ને બધું દેખાડી બરોબર. તો બાય બાય જય સનસેટ પોઈન્ટ. અત્યારે આપણે જતા હતા રસ્તામાં બહુ મોટી હસ્તી મળી ગઈ છે. અને શું કરો છો ભાઈ, કેમ છો? મજામાં? તમે તો યાર મોટી સેલિબ્રિટી લાગો છો. કેમ યાર? આમ જો ને નાઇક ના શૂઝ બૂઝ ને એની યાર એમના ફ્રેન્ડ પણ હતા. અને આ મીઠું છે ને આખું વ્હાઈટ વ્હાઈટ હતું પણ અત્યારે પાણી પાણી થઈ ગયું. અને આ બાજુ તો ખુલ્લો પટ. આનો પ્રોપર વિડીયો છે ને આપણે મેં જેમ કીધું એમ બીજો પાર્ટ બનાવશે. અત્યારે આપણે સનસેટ જોવા જવાનો છે તો આગળ જાશી બરોબર. જોરદાર. હાલો તો જવું છે ને? કરો ચાલુ ગાડી. આવડે હલાવો તો ભાઈ, હલાવો તો ચાલો કરો તો ચાલો. પકડ ગયા અત્યારે છે ને અમે ભેગા જ હતા. તમે જોયું હશે મિની વ્લોગમાં. ની જો તો કેટલા દૂર થઈ ગયા. અને આ ઘટનું આમ ડીમ ડીમ કાં થઈ ગયું એવું લાગે? રાત થઈ ગઈ શું? ના ના આમ તો બરોબર જ છે. પાછળ આવે જો અને આપણે જવાનું સનસેટ પોઈન્ટ આગળ બરોબર. આ લોકેશન એ જોરદાર છે. આના પ્રોપર આના વિશે હું વ્લોગ બનાવવાનો છું પણ અત્યારે આપણે આગળ જવાનું. ચાલો તારી રાહ જોતા એટલે ઉભા રહ્યા હતા. મિત્રો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ સનસેટ વાળા પોઈન્ટ. આમ ખાલી જો એક બાજુ પાણી, એક બાજુ સફેદ રણ અને વચમાં અમે. તો થોડા ઘણા મિની વ્લોગ પણ આપણે શૂટ કરી નાખ્યા છે ને બધાનો એક્સપિરિયન્સ પૂછી. તને કેવું લાગે છે ભાઈ? ક્યાં આવ્યો હોય આપણે? શેની અનુભૂતિ થાય એમને એમ અંદાજિત આમ કેવું લાગે? આ બાજુ જોઈ તો કચ્છનું સફેદ રણ જેવું લાગે અને આ બાજુ જોઈ તો રાજસ્થાન જેવું. રાજસ્થાનમાં પાણી ક્યાં આવ્યું ભાઈ? યાર આ સ્નેપ ને પાસે પાડવાનું ના હોય એવી મસ્ત જગ્યા છે. એન્જોય કરો તમે. મેગી બેગી બનાવો અહીંયા. હાલો આવી રહી દુકાન અહીંયા લાઇટ બર અહીંયા ચાલુ. અરે એ પૂછે છે કે આ મંદિર શેનું છે? હવે હું તો અહીંયા કઈ અત્યારે દર્શન કરવા ગયો નથી તો મને તો ખબર. હાલો મૂક પગ આમાં ટ્રાય કરાવે. આપણે ટ્રાય કરાવીએ આના વિશે પ્રોપર. જેમ મેં તમને કીધું હજી એકવાર કહી દઉં છું કે સફેદ રણ નહીં, પ્રોપર તમને આના વિશે છે ને મસ્ત મજાનો લોકેશન સહિત વ્લોગ આવી જશે. તમને પાર્ટ 2માં જોવા મળશે બરોબર. એમાં હું હિડન પ્લેસ છે ને એનો 2 પાર્ટ બનાવવાનો છું. પાર્ટ 1માં તમને આ દેખાડવાનો છું વ્હાઈટ રણ વાળું અને આ લોકેશન કેવું છે ને એ દેખાડવાનો છું. અને રાજભાઈ આ જો આગળ મસ્ત લોકેશન છે ભાઈ સાહેબ, જોઈ લ્યો ખાલી એકવાર. તો હવે આપણે નીકળશું કેમ કે આને બહાર જવાનું. અહીંથી મળી ગયો તો રસ્તામાં જ નહોતો આવ્યો. હું નાદી એમ બે આવ્યા હતા ઘરેથી. આ તો અહીં ઊભો હતો ફોટા પાડતો હતો બાવેડા નીચે. તો સાચું જ નહોતું એમ, બાવેડા નહોતા આપણે આવ્યા. હા એમ એટલે બાવેડાની આગળ જઈ અને અહીંયા પાણી નીચે બરોબર. પાણી નીચે હતો હે તું? તું હું બોલ્યો પાણી નીચે? ભાઈ એવું કરવાનું હતું. આવું જવું છે એકવાર ગાડીને વાંક વાર દે ઓડિયન્સને દેખાડ દો. તને આવડે છે પ્રૂફ કરી દો પણ નથી કરવું. કેમ? તો મિત્રો આપણે લઈ આવ્યા છીએ નાસ્તો અને હવે કરી લઈએ. આજનો વિડીયો મિની વ્લોગ સારો જ નહોતો મને ખબર હતી એટલે રિસ્પોન્સ પણ નથી આવ્યો. નાસ્તો કરી લઈએ ચાલો. બધા એમ કહેતા હોય જામનગરમાં શું છે ફરવા જેવું? જોઈ લીધું જામનગરમાં હિડન પ્લેસ ઘણી બધી છે. એના વિશે પ્રોપર તમને પાર્ટ 1 પાર્ટ 2 અલગ અલગ વિડીયો આવવાના છે. આ વિડીયો કેવો લાગ્યો આમાં રિસ્પોન્સ આપજો. તો પાર્ટ 1 પાર્ટ 2 હિડન પ્લેસમાં તમને ઘણા બધા પાર્ટ જોવા મળશે. તો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહી દેજો. જો વિડીયોમાં મજા આવી તો લાઈક કરી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મસ્ત મજાની કમેન્ટ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. જય શ્રી રામ, જય માતાજી.